Hello friends, I am Twinkle. I welcome to you in my channel Nursery Star. આજે જે છે આપણે છંદના રિમેઇનિંગ MCQ સેશન જોઈશું. ઓકે, અને ઇટ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જેમાં સોલ્યુશન સાથે તમારી માટે મૂકેલા છે. બરાબર, અહીંયા છંદમાં જે છે કવિ છૂટ જોવા મળે છે, હે ને? તો એટલા માટે કોઈક એક્ઝામ્પલ્સ એવા બનશે કે જે તમારે ડિસિઝન્સ લેવું પડશે અકોર્ડિંગ ટુ ઓપ્શન્સ. ઓકે, કાં તો અક્ષર ઉપરથી કાં તો એની ગણ રચના ઉપરથી. એક્સેપ્શનલ આવી વસ્તુઓ બહુ જ ઓછી બને છે, બધામાં નથી બનતી હોતી. ઓકે, તો લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં આપણે જે છે એની પહેલાં હું તમને રિક્વેસ્ટ કરીશ કે મારી ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ, શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને વિડીયોને લાઇક કરવાનું પણ નહીં. ઓકે, then afterwards you have completing the C of that lectures, you put the comment. Okay, that's very important to me because I just energized for your comment session. Okay, so let us begin just start our session and you subscribe my channel for your latest update. You just reach it. Okay, so first of all we see for that one motivational course. અને બીજી એક ગુડ ન્યૂઝ એ છે કે આજથી તમને મોડલ પેપર્સ મળશે. મોડલ પેપર્સ બંનેના હશે, 100 માર્ક્સના હશે. One of is for your nursing exam and one of for your for your Gujarati exams. Okay, so it's very big great news for you. Okay, so let us just ready for that, solving it or not solving it but the revised it. બરાબર છે. જો ખાલી જોઈને મજા લઈ લીધી ના લેક્ચર્સની કે અમને આવડી ગયું એકવાર તો પછી મજા જ રહેશે. બરાબર, ખરેખર જો સક્સેસ મેળવવી છે તો રિવાઇઝડ ટોપિક્સ. ઓકે, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. મોટિવેશનલ કોર્સ સાથે આપણે સ્ટાર્ટ કરીશું કે શ્રેષ્ઠ માણસ કઠિનાઈ પર પહેલાં વિજય મેળવી લે છે, સફળતા પછીથી મેળવે છે. બરાબર, શ્રેષ્ઠ માણસ જે છે પહેલાં સફળતા નહીં મેળવે. કેમ કે સફળતા મેળવવા માટે એને ચારેય બાજુથી પેરિફેરલ સિસ્ટમ્સમાંથી એને જોઈશે શાંતિ. જો કોઈ પણ કોન્ફ્લિક્ટ્સ હશે તો એ કોન્સન્ટ્રેશન નહીં કરી શકે. એટલા માટે થશે શું કે શ્રેષ્ઠ માણસ જે છે એ પહેલાં કઠિનાઈ પર વિજય મેળવશે. બરાબર, મતલબ બધી સિચ્યુએશનને શાંત કરશે, પોતે શાંત થશે, ઇગ્નોર ઇટ અધરવાઇઝ ધી કામ ઇટ. ઓકે, અને પછી જે છે સફળતા મેળવશે. ક્લિયર? ચલો, હવે શું છે કે મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો, હે ને? તો મંદાક્રાંતા એટલે આવશે 17 અક્ષર અને બંધારણ છે મભન તત ગાગા, હે ને? જો ઓપ્શન એ શું કહે છે કે છે કોઈ મારું અખિલ જગમાં બૂમ મેં એક પાડી. અક્ષરો ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 અક્ષર બંધારણ જુઓ. છે ગુરુ, કો ગુરુ, મા ગુરુ. ગુરુ 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 એટલે મ, રૂ ગુરુ, અ લઘુ, ખી લઘુ, ગુરુ લઘુ, લઘુ એટલે ભ. અહીંયા બને છે મભન તત ગાગા, હે ને? પછી જુઓ ઓપ્શન બી, સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કશી રંગથી. તો જો આમાં અક્ષર કેટલા બને છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. તો અહીંયા તો 18 છે. મંદાક્રાંતામાં અક્ષર જ 17 છે, તો આ તો આવશે નહીં. એ પછી જુઓ કે ઓપ્શન સી, કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો. બરાબર છે. તો અક્ષરોને કાઉન્ટ કરો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. બંધારણ જુઓ, ક લઘુ, દી ગુરુ, મા ગુરુ, લઘુ ગુરુ ગુરુ એટલે ય, રી ગુરુ, પા ગુરુ, સે ગુરુ, ગુરુ 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 એટલે મ. યમન સભલગા. યમન સભલગા જે છે શિખરીણીનું બંધારણ છે. અહીંયા આપણને મંદાક્રાંતાનું પૂછ્યું છે, તો ઓપ્શન નંબર એ જ કરેક્ટ થશે, હે ને? પછી શું છે? જો ઓપ્શન નંબર ડી, કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. અક્ષરો કાઉન્ટ કરો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 17. અને બંધારણ જુઓ, કા ગુરુ, અળી ગુરુ, ધો ગુરુ. ગુરુ 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 એટલે કે મ, અળી ગુરુ, રા ગુરુ, તી ગુરુ એટલે ગુરુ ગુરુ એટલે મ મ. આવું કોઈ નામ છે ને? અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે મભન તત ગાગા, મંદાક્રાંતા 17 અક્ષર, ઓપ્શન નંબર એ. એ પછી જુઓ શું છે કે ચોપાઈ છંદની પંક્તિનો વિકલ્પ શોધો. ચોપાઈ છંદની પંક્તિમાં 15 માત્રાની પંક્તિઓ હોય એને કહેવાય ચોપાઈ છંદની પંક્તિ. ઓપ્શન એ જુઓ, નમતાથી સૌ કોઈ રીજે નમતાને બહુમાન. ન એટલે લઘુ, મ લઘુ, તા ગુરુ, થી ગુરુ, સૌ ગુરુ, કો ગુરુ, રી ગુરુ, જે ગુરુ, ન લઘુ, મ લઘુ, તા ગુરુ, ને ગુરુ, બ લઘુ, હુ લઘુ, મા ગુરુ, ન લઘુ. હવે માત્રાઓ ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 25. બરાબર છે. હવે 14 ને 11 25 જ થાય, પણ આપણી જોડે હવે કેટલી જોઈ હતી? 15 ને 15 તો 30 થાય. બરાબર, કેમ કે ચોપાઈમાં એક પંક્તિમાં 15 માત્રા હોય.
હવે ઓપ્શન બી જુઓ, આ મોક્ષથી મોંઘું અને સાકર થકી વધતું ગળ્યું. બરાબર, તેમાં જુઓ કેટલી માત્રા. આ ગુરુ, મો ગુરુ, ક્ષ લઘુ, થી ગુરુ, મો ગુરુ, ગુ લઘુ, અ લઘુ, ને ગુરુ, સા ગુરુ, ક લઘુ, ર લઘુ, થ લઘુ, કી ગુરુ, વ લઘુ, ધ લઘુ, તુ લઘુ, ગ ગુરુ અને અળિયું જે છે એ લઘુ. કેમ કે જોડાક્ષરની આગળનો લઘુ અક્ષર ગુરુ બને, એટલા માટે ગ અહીંયા ગુરુ બન્યો છે. નિયમ પરથી માત્રા ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ને 26. તો અહીંયા 26 માત્રા, એ પણ ચોપાઈની નથી. હવે દરિયાથી ડુંગર પર જાય, કેડી ત્યાં નાનકડી થાય, તરુવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ લહેરાય. બરાબર, તો ગણો અહીંયા. દ લઘુ, રી લઘુ, યા ગુરુ, થી ગુરુ, ડુ ગુરુ, ગ લઘુ, ર લઘુ, પ લઘુ, ર લઘુ, જા ગુરુ, ય લઘુ, કે ગુરુ, ડી ગુરુ, ત્યાં ગુરુ, ના ગુરુ, ન લઘુ, ક લઘુ, ડી ગુરુ, થા ગુરુ, ય લઘુ, ત લઘુ, રુ લઘુ, વ લઘુ, રો ગુરુ, ત્યાં ગુરુ, ઢો ગુરુ, અળે ગુરુ, છા ગુરુ, ય લઘુ, ને ગુરુ, ઠન ગુરુ, ડો ગુરુ, વા ગુરુ, યુ ગુરુ. કેમ કે એના સિવાય જો યુ કેમ ગુરુ થયો? કેમ કે લહે જે છે જોડાક્ષરની આગળનો અક્ષર ગુરુ બને ને, એટલા માટે થયો છે. અને લહે જે છે ગુરુ અને ર ગુરુ. તો હવે માત્રાઓ ગણો. 1 ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. કોમાની પહેલાં 15 માત્રા થઈ ગઈ. ઓકે, કોમા પછી ગણો કેડીથી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 થઈ ગઈ 15 માત્રા. ઓકે, પછી તરુવરોથી ગણો. તો 3 1 1 1 3 ને 5 6 7 8 9 10 11 12 13 14. બરાબર છે, 14 થાય. અહીંયા 14 થાય. એક્સેપ્શનલ આવી શકે છે કવિછૂટ પ્રમાણે. પછી છે 2 ને 2 4 6 8 10 12. બરાબર છે, અને રાની 2 એટલે 14 અને યની 1 એટલે કે 15 થઈ ગઈ 15 માત્રા. તો 15 15 15 એ ચોપાઈ થઈ ગયો. ઓપ્શન સી ચોપાઈ છે. પછી જો ડીમાં શું છે? ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કેર ગયા, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. બરાબર, ઓકે. જો તો ડીમાં શું કીધું છે? ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. તો જો આમાં જે ગુરુ, ર લઘુ, ગ લઘુ, યા ગુરુ, ને ગુરુ, વે ગુરુ, ર લઘુ, ગ લઘુ, યા ગુરુ, વ લઘુ, અળી ગુરુ, કા ગુરુ, અળા ગુરુ, કે ગુરુ, ર લઘુ, ગ લઘુ, યા ગુરુ, ક લઘુ, ર લઘુ, ના ગુરુ ને ર લઘુ. બરાબર, પછી નીચે એ ગુરુ, ઉ લઘુ, પ લઘુ, કા ગુરુ, ર લઘુ, ગ લઘુ, અણી ગુરુ, ઈ ગુરુ. કેમ કે શ્વ જોડાક્ષરની આગળનો લઘુ અક્ષર ગુરુ બને. જોડાક્ષરના નિયમ ઉપરથી ઈને ગુરુ બનાવ્યો છે. શ્વ લઘુ, ર લઘુ, નો ગુરુ, હ લઘુ, ર લઘુ, ખ લઘુ, હ લઘુ, વે ગુરુ, તુ લઘુ, હિન ગુરુ, દુ ગુરુ, તા ગુરુ, ન લઘુ. હવે માત્રાઓ ગણવાની. તો 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 માત્રા થઈ. પછી વથી ફરી ગણો. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 માત્રા થઈ. પછી નીચે ફરીથી જો નહીં ગણો તો પણ કોઈ જ મેટર નથી કરતું, બિકોઝ ચોપાઈ જ પૂછ્યું છે ને. ચોપાઈમાં 15 માત્રાવાળો આપણને મળી ગયો છે, ઓપ્શન નંબર સી. તો અહીંયા ટાઈમ વેસ્ટ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. ઇફ યુ હેવ ધી ટાઈમ સો કાઉન્ટ્સ કરી દેજો એ ઉપકારવાળું, કેમ કે માત્રાઓ તમે લખેલી જ છે, હે ને. ચલો, અને હિન્દુસ્તાન એનું આખું છે, જો કટ થઈ ગયું છે તો ઇટ ડઝન્ટ મેટર ફોર યુ. જેને ભણવું છે એ કોઈ જ આવી ભૂલો નહીં નીકળે. બરાબર, ચલો, તો આનો ઓપ્શન નંબર સી કરેક્ટ થઈ જશે, હે ને. ઓકે, નેક્સ્ટ જુઓ છંદ ઓળખાવો. નવા ધારે નયન વરસી પત્રથી દીકરીને. અક્ષરો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. બંધારણ જુઓ. ને ગુરુ, વા ગુરુ, ધા ગુરુ, ગુરુ 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 એટલે મ, રે ગુરુ, ન લઘુ, ય લઘુ, ગુરુ લઘુ લઘુ એટલે ભ. મભન તત ગાગા એ મને મંદાક્રાંતા 17 અક્ષરનો. હવે નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ નથી? પૃથ્વી છંદમાં આવે 17 અક્ષર અને એમાં પૃથ્વી પર રહેતી જસીએ કીધું જસ જસે યલગા. આ એનું બંધારણ છે. ઓકે, ચલો, તો ના હોય ને એવું કહેવાનું છે, હે ને. તો 3 હશે ને 1 નહીં હોય. ઓકે, ધમાલ ન કરો જરાય નહીં, નૈન ભીના થશે. તો હવે અક્ષરો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. બંધારણ. ધ લઘુ, મા ગુરુ, લઘુ, લઘુ ગુરુ લઘુ એટલે જ, ન લઘુ, ક લઘુ ને રો ગુરુ, લઘુ લઘુ ગુરુ એટલે શ.
તો બને છે અહીંયા તો જસ જસ ય લગા, તે તો પૃથ્વી છંદનું છે. ઓપ્શન બી જુઓ, ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભૂજા. તો હવે અક્ષરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. પછી બંધારણ: ગ લઘુ અણુ ગુરુ ક લઘુ, લઘુ ગુરુ લઘુ જ. પછી ગ લઘુ અણુ જે છે અહીંયા લઘુ અને ભા જે છે અહીંયા ગુરુ, બરાબર. લઘુ લઘુ ગુરુ એટલે કે શ જશ જશ ય લગા, હે ને. હવે તમે કહેશો કે અહીંયા એકમાં અણુ જે છે એને ગુરુ લીધો છે ને એકમાં એક કવિછૂટ જે છે બની શકે છે, બરાબર. બિકોઝ જો ઓપ્શન ડીમાં તમે જોશો ને ત્યાં તો ક્યાંય સેટ જ નથી થતું, એટલે એ જ કરેક્ટ આવશે. પછી તમે બધી ભૂલો કાઢવા જશો તો તમારો આન્સર ખોટો પડશે. એવું થશે કે ક્વેશ્ચન ખોટો છે, જ્યારે ક્વેશ્ચન પેપર સેટર એવું નહીં માને, બરાબર. એટલે બધે આપણી મરજી નહીં ચલાવવાની, હે ને. ચલો હવે તમો ભરતખંડમાં સકળ ભૌમ ખૂંદી વળી. તો ત લઘુ મો ગુરુ ભ લઘુ, તો લઘુ ગુરુ લઘુ એટલે જ, ર લઘુ ત લઘુ ખન્ન ગુરુ, લઘુ લઘુ ગુરુ એટલે જશ જશ ય લગા. થઈ ગયું છે. હવે ઓપ્શન ડી જુઓ કેટલો અલગ પડે છે. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. અક્ષરો ગણો: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. અ લઘુ મા ગુરુ રા ગુરુ, લઘુ ગુરુ ગુરુ એટલે ય બન્યો. એ ગુરુ દા ગુરુ દા ગુરુ, ગુરુ ગુરુ એટલે મ બન્યો. યમન સભ લગા. શિખરીણીનું બંધારણ છે. શિખરીણી અહીંયા આવે નહીં, બરાબર, કેમ કે પૃથ્વી પૂછ્યું છે. પૃથ્વીમાં થાય જશે જશે ય લગા, અને એ પૃથ્વીનું 17 અક્ષર એ બી સી છે, ડી નથી. તો ઓપ્શન નંબર ડી તમારો અહીંયા કરેક્ટ થશે. કયો છંદ અક્ષરમેળ છંદ છે? દોહરો, ચોપાઈ, હરિગીત કે મનહર? મનહર અક્ષરવાળો છે, 31 અક્ષરો એ મનહર બને, બરાબર. ચોપાઈ તો 15 પંક્તિઓની માત્રાએ ગણવાની, અને હરિગીતમાં 28 માત્રા થાય તો હોય, બરાબર. અને દોહરામાં ખબર છે ને 13 11 વાળું, બરાબર. 13 11 એ દોહરો બને, માત્રા મેળ છે બધા. ઓકે, ચલો હવે છંદ ઓળખાવો. પ્રિયે તું જ લટે ધરું, ધવલ સ્વચ્છ આ મોઘરું. અક્ષર ગણો: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. બંધારણ: પ્રિ લઘુ, યે ગુરુ, તું લઘુ, લઘુ ગુરુ લઘુ જ, જ લઘુ, લ લઘુ ટી ગુરુ, લઘુ લઘુ ગુરુ, શ જશ જશ ય લગા બને પૃથ્વીનું બંધારણ 17 અક્ષરે. 77 નંબરમાં શું છે? ધોળા વાળ ખરી જાય, ચળકતી માથે પડી તાલકી. અક્ષર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 તમે કશું જ ના ગણો ને તો પણ 19 એક જ છે. સાદરુલ વિક્રીડિત, બરાબર. વાઘને મસો કરતા એને શું થયું હતું? મસ જસ તતગા, બરાબર. તો જુઓ શું છે? ધો ગુરુ, અળા ગુરુ, વા ગુરુ, ગુરુ ગુરુ ગુરુ, મ અળ લઘુ, ખ લઘુ, રી ગુરુ, લઘુ લઘુ ગુરુ એટલે શ, મસ જસ તતગા. સાદરુલ વિક્રીડિત 19 અક્ષર, બરાબર. હવે છંદ ઓળખાવો. હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સૌ લાગીએ, શરણું મળે સાચું તમારું, એ હૃદયથી માંગીએ, બરાબર છે. તો એની અંદર ગણો ચલો. હે ગુરુ, ના ગુરુ, થ લઘુ, જો ગુરુ, ડી ગુરુ, હા ગુરુ, થ લઘુ, પા ગુરુ, યે ગુરુ, પ્રે ગુરુ, મ લઘુ, થી ગુરુ, સૌ ગુરુ, લા ગુરુ, ગી ગુરુ, એ ગુરુ, શ લઘુ, ર લઘુ, અણુ ગુરુ, મ લઘુ, અળે ગુરુ, શા ગુરુ, ચુ ગુરુ, ત લઘુ, મા ગુરુ, રૂ ગુરુ, એ ગુરુ, રદ લઘુ, ર લઘુ, દય એટલે લઘુ, થી ગુરુ, મા ગુરુ, ઘી ગુરુ, એ ગુરુ. માત્રાઓ ગણો: 2 ને 2 4 ને 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 ને 29 અહીંયા થઈ રહ્યા છે ઉપર. પણ પછી ફરીથી નીચે ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ને 28 28 માત્ર શું થઈ જશે? હરિગીત, બરાબર. હવે છંદ ઓળખાવો. વાડ થઈને ચીભડા ઘડે, સોંગી વસ્તુ ક્યાંથી મળે? તો આમાં પણ માત્રા ગણવાની છે. ગણો: વા ગુરુ, ડ લઘુ, થ લઘુ, ઈ લઘુ, ને ગુરુ, ચી લઘુ, ભ લઘુ, ચી ગુરુ, ભ લઘુ, ડા ગુરુ, ગ લઘુ, અળે ગુરુ, શોન ગુરુ, ઘી ગુરુ, વ ગુરુ. સ્તુ જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો ગુરુ બને. ના નિયમ પરથી એ બન્યો છે વ ગુરુ, સ્તુ લઘુ, ક લઘુ, યાન ગુરુ, થી ગુરુ, મ લઘુ, અળે ગુરુ. ગણો અને માત્રાઓ તો 2 ને 1 3 4 5 6 7 8 9 10 11 12 13
14 ને 15, 15 માત્રા થઈ ગઈ. હવે કોમા પછી સોંગીથી ગણો તો 2 ને 2 4 ને 6 7 8 9 10 11 12 13 14 ને 15, 15 15 માત્રાએ બને ચોપાઈ. તો આ ચોપાઈ છંદ છે. પછી છંદ ઓળખાવો. દૈવી વૈમાનિકોના વીરતી ભવન સો સિદ્ધ શૈલેષ ઊભો. અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21 બને સ્ત્રગધરા. બરાબર, એટલે આ સ્ત્રગધરા છંદ છે. પછી છે છંદનું માપ એટલે શું? તો છંદ કોનું માપ છે? છંદ કાવ્યનું માપ છે. છંદ કાવ્ય જેવું છે, કાવ્ય નથી. ઓકે, પદ્યમાં છંદ આવે, ગદ્યમાં કોઈ દિવસ આવે નહીં. ઓકે, છંદ ઓળખાવો. પત્રો પાન ખરે ખરી જયમ પડે તે રાત દાદા તણા. બરાબર છે. તો કયો આની અંદર અક્ષરો કેટલા છે? તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10. કેમ કે જ્યમ એ જ્ય એક જ ગણાય એટલે 9 અને 10 11 12 13 14 15 16 17 18 19 બને સાદરુલ વિક્રીડિત. ઓકે, તો જો અહીંયા શું છે કે પ ગુરુ, ત્રો ગુરુ, પા ગુરુ, ગુરુ 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 એટલે મ, ન લઘુ, ખ લઘુ, રે ગુરુ, લઘુ લઘુ ગુરુ એટલે શ, મસ જસ તત ગા સાદરુલ વિક્રીડિત 19 અક્ષર થઈ ગયું. હવે નેક્સ્ટ જુઓ કે જૂનું પિયરઘર સોનેટ કયા છંદમાં રચાયેલું છે? તો જૂનું પિયરઘર સોનેટ જે છે એ મંદાક્રાંતામાં રચાયેલું છે. બરાબર, કયામાં? મંદાક્રાંતામાં. ઓકે, યાદ રાખજો. આ ડાયરેક્ટ સાહિત્યિક ક્વેશ્ચન, સાહિત્યિકને જે છે એ બંધારણમાં લીધેલો છે. એટલે જૂનું પિયરઘર સોનેટ મંદાક્રાંતા છંદમાં રચાયેલું છે. છંદ ઓળખાવો. દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવો. ગણો અક્ષરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21 બને સ્ત્રગધરા. બરાબર છે, પણ એનું બંધારણ જુઓ તો દે ગુરુ, વો ગુરુ, ને ગુરુ, ગુરુ 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 એટલે મ, મા ગુરુ, ન લઘુ, વો લઘુ ગુરુ એટલે બને ગુરુ લઘુ ગુરુ એટલે ર, મરભન યય. સ્ત્રગધરા નામની સ્ત્રી શું બોલી? મરભન યય. બરાબર, તો 21 અક્ષરે બની ગયો તમારો સ્ત્રગધરા છંદ. પછી જે છંદ ઓળખાવો. જન્મ્યા તમે ઉદરથી પ્રભુ દેવકીના. બરાબર છે, તો અક્ષરો ગણો તો શું બની જશે ત્યાં આગળ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 અને પછી એનું 14 બને કયો? વસંત તિલકા. વસંત તિલકામાં આપણે કીધું હતું કે જ્યારે વરસાદ પડે તો નભ ગાજે. નભ ઉપરથી યાદ રાખ્યું હતું તભ જ ગાગા, હે ને? તો જોવાનું કેવી રીતનું છે કે જ ગુરુ, કેમ કે જોડાક્ષરની આગળનો લઘુ અક્ષર ગુરુ બને ને, એટલા માટે ગુરુ છે. જ ગુરુ, મ્યા ગુરુ, તા ત. બરાબર છે, ત લઘુ છે અને ત છે. તો ગુરુ ગુરુ લઘુ એટલે ત, મે ગુરુ, ઉ લઘુ, દ લઘુ, ગુરુ લઘુ લઘુ એટલે તભ જ ગાગા, વસંત તિલકા 14 અક્ષર. ઓકે, હવે નેક્સ્ટ જુઓ. છંદ ઓળખાવો. ભોળો ખેડૂ હળ બળદથી ખેતરો ખેડતા કે. અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. 17 અક્ષરને હવે નીચે બંધારણ. ભો ગુરુ, અળો ગુરુ, ખે ગુરુ, ગુરુ 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 એટલે મ, ડુ ગુરુ, હ લઘુ, અળ લઘુ, ગુરુ લઘુ લઘુ એટલે ભ, મ ભન તત ગાગા મંદાક્રાંતાના 17 અક્ષર બને છે. એ પછી જુઓ છંદ ઓળખાવામાં. જામી ગયે તરત ઘોર કરાલ રાત. અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 અક્ષરે બને વસંત તિલકા બંધારણ તભ જ ગાગા. સેટ થાય છે કે નહીં જુઓ. જા ગુરુ, મે ગુરુ, ગ લઘુ, ગુરુ ગુરુ લઘુ એટલે ત, ઈ ગુરુ, ત લઘુ, ર લઘુ, ગુરુ લઘુ લઘુ એટલે ભ, તભ જ ગાગા બની ગયું. એટલે 14 અક્ષરે વસંત તિલકા થઈ ગયું. હવે શું છે? જો છંદ ઓળખાવો. સાચી સલાહ મુજને સખી આપતી તું. બરાબર, અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 અક્ષરે બને વસંત તિલકા. અને એ છે કયું બંધારણ? તભ જ ગાગા. બરાબર, જુઓ એનું સેટ કરો તો સા ગુરુ, ચી ગુરુ, સ લઘુ, ગુરુ ગુરુ લઘુ બને ત, લા ગુરુ, હ લઘુ, મુ લઘુ, ગુરુ લઘુ લઘુ એ બને ભ, તભ જ ગાગા વસંત તિલકાનું 14 અક્ષરનું બંધારણ સેટ થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ શું કહે છે તમને કે મંદાક્રાંતા છંદનું બંધારણ શોધવું. તો એની અંદર શું છે કે મંદાક્રાંતા છંદમાં આવે 17 અક્ષર અને આવે મભન તત ગાગા. ઓપ્શન એમાં જુઓ શું કીધું છે. પડ્યા જખમ સૌ સહ્યા સહીશ હું હજુ એ બુરું. અક્ષરો કાઉન્ટ કરો તો 1 2 પડ્યા, ડ્યા એક જ ગણાય એટલા માટે 2, 3 4 5 6 7 8, હ્યા એક જ ગણાય એટલે 1 8 ગણ્યું.
9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17. બંધારણ જુઓ તો પ જે છે ગુરુ, કેમ કે ડ્યા જે છે એ જોડાક્ષર છે ને, તો એની આગળનો અક્ષર શું બને? નિયમ પ્રમાણે લઘુ હોય તો ગુરુ, એટલા માટે ગુરુ, ડ્યા ગુરુ, જ લઘુ, ગુરુ ગુરુ લઘુ એટલે કે ત, ખ લઘુ, મ લઘુ, શૌ ગુરુ, લઘુ લઘુ ગુરુ એટલે કે શ. તો અહીંયા શું બની ગયું? તશ, બરાબર. તો તશ કશું છે નહીં, બરાબર. તભ હતો જે છે એ મંદાક્રાંતાનું બંધારણ બને, બરાબર ને. તો અહીંયા બનશે નહીં. ઓપ્શન નંબર બી જુઓ શું છે? રણબંકા નહીં કદી યે નાસે, નહીં દેખાડે રીપુને પીઠ, હે ને. અક્ષરો કાઉન્ટ કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 અક્ષરમાં બને સ્ત્રગધરા. આપણે જોઈએ છે મંદાક્રાંતા, બરાબર. પછી ઓપ્શન સી જુઓ, વહાલા તું તો મુજ રહીશ ને, છો જગે કોન મારું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17. 17 અક્ષર. બંધારણ સેટ કરો તો વહા ગુરુ, લા ગુરુ, તું ગુરુ, ગુરુ 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 એટલે મ, તો ગુરુ, મુ લઘુ, જ લઘુ, ગુરુ લઘુ લઘુ એટલે ભ, મ ભ ન તત ગાગા. બની ગયું મંદાક્રાંતાનું બંધારણ. ઓપ્શન સી અહીંયા કરેક્ટ આવી જશે. હા, ઓપ્શન ડી પણ જુઓ શું છે કે પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા અને અવર શૌ, બરાબર. તો એની અંદર અક્ષરો કાઉન્ટ કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17. 17 અને એનું બંધારણ પુ લઘુ, રી ગુરુ, કા ગુરુ. તો લઘુ ગુરુ ગુરુ એટલે ય, બરાબર છે. તો કદાચ અહીંયા સેટ કર્યું તો મને સભ લગા શિખરીણીનું બની શકે. આપણે રિક્વાયરમેન્ટ ખાલી કઈ છે મંદાક્રાંતાની, તે તો ઓપ્શન નંબર સી છે, મભન તત ગાગા, બરાબર. તો થઈ ગયું એ ક્લિયર. હવે જો છંદ ઓળખાવમાં વહેંચી લેવા હા, જન જન મહી સ્નેહ ન કરો. અક્ષરો કાઉન્ટ કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17. બંધારણ જુઓ લ વ લઘુ, હે ગુરુ, ચી ગુરુ, લઘુ ગુરુ ગુરુ એટલે ય, લે ગુરુ, વા ગુરુ, હા ગુરુ, ગુરુ 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 એટલે યમન સભલકા શિખરીણી છંદ છે 17 અક્ષરવાળો, બરાબર. હવે નીચેના પૈકી કયા છંદમાં ગણસૂત્રના સૌથી ઓછા અક્ષરો છે? સાદરુલ વિક્રીડિતમાં હોય 19 અક્ષર, વસંતિલકામાં 14, પૃથ્વીમાં 17 અને અનુષ્ટુપમાં 32. તો અહીંયા શું આવી જશે? વસંતિલકાના સૌથી ઓછા 14 અક્ષરો, તભ જ ગાગા. ઓપ્શન નંબર બી કરેક્ટ થશે. છંદ ઓળખાવો. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, બરાબર. અહીંયા સીધી માત્રા જ ગણી છે તો એવું ગણો. એ ગુરુ, ક લઘુ, મુ ગુરુ, ર લઘુ, ખ લઘુ, ને ગુરુ, એ ગુરુ, વી ગુરુ, ટે ગુરુ, વ લઘુ, પ જે છે અહીંયા લઘુ જ ગણ્યો છે. પછી જો થ જે છે એ લઘુ, ર લઘુ, એ ગુરુ, ટ લઘુ, લા ગુરુ, પુ ગુરુ, જે ગુરુ, દે ગુરુ, વ લઘુ. જો હા, પથ્થરમાં પને ગુરુ ગણી શકાતું હતું કેમ કે થ જોડાક્ષરની આગળ છે એટલા માટે, પણ ચોપાઈમાં સેટ થાય જ નહીં. આગળ એ 16 માત્રા થાય જ છે, જો એમને એમ ગણતાય, બરાબર છે. અને પીલામાંય થઈ જાય, એટલા માટે એક્સેપ્શનલમાં એમને રાખ્યું છે. કાઉન્ટ કરો માત્રા. 2, 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. 16 માત્રાના પછી જુઓ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 તો થાય છે, નકર 16 થાય. એટલે ચોપાઈ અહીંયા બને છે તમારું, બરાબર. એ પછી જુઓ શું જોવા મળે છે? છંદ ઓળખાવો. ચોમાસું તો ખાશું ખૂબ, દિશે દુનિયા ડૂબાડું, લોક ઉચ્ચારે મલાર, ખેતરે વાવો ખેતીકાર, બરાબર. તો અહીંયા પણ માત્રા ચ ગુરુ, મા ગુરુ, શુ ગુરુ, તો ગુરુ, ખા ગુરુ, શુ ગુરુ, ખુ લઘુ, બ લઘુ, દી ગુરુ, શે ગુરુ, દુ લઘુ, ની લઘુ, યા ગુરુ, ડુ ગુરુ, બા ગુરુ, ડુ ગુરુ, બ લઘુ, લો ગુરુ, લો ગુરુ, ક લઘુ. ઉ જે છે ગુરુ, કેમ કે ચા જે જોડાક્ષર છે એની આગળનો અક્ષર છે એટલે કેવું થઈ ગયું? એ રહ્યો ઉ લઘુ છે છતાં પણ ગુરુ, તો એ ગુરુ બન્યો. ચા ગુરુ, રે ગુરુ, મ લઘુ, લા ગુરુ, ર લઘુ, ખે ગુરુ, ત લઘુ, રે ગુરુ, વા ગુરુ, વો ગુરુ, ખે ગુરુ, તી ગુરુ, કા ગુરુ, ર લઘુ. હવે માત્રાઓ કાઉન્ટ કરો. 2 ને 2 4 ને 6, 8, 10, 12, 13 ને 14 થઈ. પછી કોમા પછી ફરીથી ગણો દીથી, તો 2 ને 2 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 થઈ. પછી નીચેની ગણો તો 2 ને 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. અહીંયા થઈ તમારી 13 થઈ, બરાબર. 13 થઈ. 13 અને પછી ખેતરેથી ફરી ગણો તો 2 ને 1, 3, 4, 5, પછી 5, 6,
બરાબર. ફરી ખેતરેથી ગણો તો 2 ને 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 માત્ર થઈ. તો જો એકમાં તો 15 થઈ ને, 15 વાળું હું શું હોવું જોઈએ? ચોપાઈ. બરાબર. કેમ કે બીજા બધામાં કવિ છૂટને એક્સેપ્શનલ પ્રમાણે બની શકે છે આ બધું, તેમાં નહીં પડવાનું, આપણું ચોપાઈ આ બને છે. બરાબર, એટલું ધ્યાન રાખજો. બધું જોવા જશો તો રહી જશો, એટલે બધું ના જોતા. કયો છંદ 21 વર્ણ સંખ્યા ધરાવે છે? તો કયો? સ્ત્રગધરા. રાના પ્રમાણે, રા એટલે 21 જેવો લાગે છે ને એ પ્રમાણે 21 બને આની અંદર સ્ત્રગધરામાં. ચલો, છંદ ઓળખાવો. પ્રિયે સ્પર્શ કરું શું હું, અધિકાર જરા નથી. કાઉન્ટ કરો. ચલો, 1 2 3 4 5 6 7 8 8 પછી બદલાઈ જુઓ. એટલે ફરીથી ગણો ને તો એ જો 1 2 3 4 5 6 7 8 8 8 16, અને જ્યાં 8 8 8 8 4 ચરણમાં 8 8 8 8નું બને એટલે બની જાય તમારું 32 ને 32 વાળું થઈ જાય અનુષ્ટુપ. બરાબર, તો અનુષ્ટુપ છે આ રહ્યું. એ પછી જુઓ શું કીધું છે કે છંદ ઓળખાવો ને એક્ઝામ્પલ્સ જે છે શું જોવા મળે છે એની અંદર, તો શું જોવા મળે છે? ના મારે તું જ ભેટ બક્ષિસ નવા તારી કૃપા જોઈએ. બરાબર, તો એની અંદર શું જોવા મળશે જુઓ તમે કે અક્ષરોને કાઉન્ટ કરો તો શું થાય કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19. બરાબર. હવે એની અંદર જે છે તમે જુઓ તો બંધારણ સેટ કરો. 19 શું થાય? સાદરુલ વિક્રીડિત. બરાબર. ના ગુરુ, મા ગુરુ, રે ગુરુ, ગુરુ 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 એટલે મ, પછી તું લઘુ, જ લઘુ, ભે ગુરુ, લઘુ લઘુ ગુરુ એટલે સ, મસ જસ તતગા. સાદરુલ વિક્રીડિતનું 19 અક્ષરવાળું બંધારણ થઈ ગયું. રોડા છંદની 4 ને ઉલાળા છંદની 2 પંક્તિઓ શેમાં જોવા મળે? છપ્પામાં જોવા મળતી હતી. છપ્પામાં હોય ટોટલ 6 ને, 6 પંક્તિમાં 4 રોડાની હોય અને 2 ઉલાળાની હોય. બરાબર. છંદ ઓળખાવો. પડી વીરાની ખોટ જવ તલના હોમ વખતે. અક્ષરો કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. તો પ લઘુ, ડી ગુરુ, વી ગુરુ, લઘુ ગુરુ ગુરુ એટલે ય, રા ગુરુ, ની ગુરુ, ખો ગુરુ, ગુરુ 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 એટલે મ. યમના સબલગા શિખરીણીનું બંધારણ 17 અક્ષરવાળું થઈ ગયું. હવે છંદ ઓળખાવો. એક શરણાઈવાળો 7 વર્ષ સુધી શીખી રાગ રાગણી વગાડવામાં વખણાણો છે. અક્ષરો પહેલાં કાઉન્ટ કરી દો આની અંદર, તો શું થાય કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21 22 23 24 25 26 27 28 29 30 ને 31. 31 એ એક જ આવે મનહર. તા થઈ ગયો તમારો મનહર છંદ. પછી જુઓ કયો છંદ માત્રામેળ નથી. બરાબર, તો કયો નથી? ચોપાઈની અંદર શું આવે? ચોપાઈની અંદર તો છે ને 15 માત્રાવાળો બને છે ને, તો હા દોરો જે છે એની અંદર 13 11 માત્રા બને છે. પૃથ્વીની અંદર 17 અક્ષરો ગણવાના છે તો એ આવશે નહીં. અને હરિગીત પણ 28 માત્રાથી બને છે તો કયો નહીં આવે? પૃથ્વી, કેમ કે તો અક્ષરમેળ છે ને એની અંદર 17 અક્ષરે બને, જસે જસે યલગા, હે ને. હવે છંદશાસ્ત્રમાં કુલ ખાલી જગ્યા ગણની રચના કરી છે 8. કઈ રીતે? ય, મ, ત, ર, જ, ભ, ન, શ. બરાબર છે ને, ય થઈ ગયા. તો આ તમારું છે. બરાબર છે, 8 ગણની રચના. ઓકે, ક્લિયર. પછી જે છે શું જોવા મળે છે જુઓ કે નીચે આપેલી પંક્તિ અને તેના છંદની કઈ વિગત બંધ બેસતી નથી. અહીંયા તમને સેટ કરીને આપેલું છે પણ એમાંથી કયું ખોટું છે શોધવાનું છે. જુઓ, લેંગ્વેજનું પેપર આપણું 2 કલાકનું હોય. 2 કલાકમાં બધું શોધી શકાય. બરાબર. જેને નહીં આવડતું એ 2 કલાક સૂઈ જશે અને જેને આવડતું હશે બધું શોધી કાઢશે. અને જેને બહુ જ આવડતું હશે ને 2 કલાકમાં ફરીવાર રિપીટેશન કરશે એટલે ભૂલો કાઢશે, અને ભૂલો કાઢશે તો ખોટું પડશે. બરાબર. એટલે એક જ વારમાં પરફેક્ટ જ કરવાનું, બીજી વાર એને જોવાનું નહીં, છંછેડવાનું નહીં, બાકી ખોટું પડશે. ચલો, ઓપ્શન એ જુઓ. આ પ્રેમ સંસારી તણો તું જ તેજ જેવો છે નહીં, એને કીધું છે હરિગીત. હરિગીતમાં માત્રા જ ગણવાની, પછી અક્ષર ગણીને ટાઈમ વેસ્ટ કરવાનો નહીં, ડાયરેક્ટ માત્રા ગણો. ચલો, આ ગુરુ, પ્રે ગુરુ, મ લઘુ, સન ગુરુ, સા ગુરુ, રે ગુરુ, ત લઘુ, અણો ગુરુ, તું લઘુ, જ લઘુ, તે ગુરુ, જ લઘુ, જે ગુરુ, વો ગુરુ, છે ગુરુ, ન લઘુ, હી ગુરુ. હવે માત્રાઓ પ્રમાણે ગણો એના કેટલા થાય છે માત્રા. 2 ને 2 4 ને 1 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ને 28. 28 માત્રા હરિગીત છે આ તો. બરાબર. પછી ઓપ્શન બીજો. કોરી છે મન આ કિતાબ, ઉરની ચરણે ધરું હે પિતા. અક્ષરો કાઉન્ટ કરો. 1 2 3 અને કીધું છે સાદરુલ વિક્રીડિત છે આ એક જો, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. હવે સાદરુલ વિક્રીડિતમાં થાય 19 અક્ષર
બની શકે છે કે વચ્ચે ક્યાંક કવિ છૂટ રહી હોય કે જેથી કરીને આ 20 અક્ષરો થયા. તમે બંધારણ સેટ કરો. કો ગુરુ, રી ગુરુ, છે ગુરુ, ગુરુ 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 મ બની ગયો. મ લઘુ, ન લઘુ, આ ગુરુ, લઘુ લઘુ ગુરુ એ બન્યો શ. મસ જસ તતગા બને તમારું સાદરુલ વિક્રીડિતનું 19 અક્ષરવાળું બની જાય છે. હા બરાબર. તો પછી વધારે માથાકૂટમાં નહીં પડવાનું. બરાબર. ચલો ઓપ્શન સીમાં જુઓ. કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો. તો અક્ષરો કાઉન્ટ કરો. એને કીધું છે શિખરીણી છંદ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 અક્ષર તો થઈ ગયા. બંધારણ જુઓ. ક લઘુ, દી ગુરુ, મા ગુરુ, લઘુ ગુરુ ગુરુ એ બને ય, રી ગુરુ, પા ગુરુ, શે ગુરુ, ગુરુ 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 એ બને મ. યમ અને સભલગા શિખરીણીનું 17 અક્ષરનું બંધારણ થઈ ગયું છે. હવે ઓપ્શન ડી જુઓ. તો શું છે એની અંદર કે અલગ મલગ આ તરતો તડકો ચો તરફથી આયોજી, ગોરીના બે ગાલમહી એ તસ તસતો પથરાયોજી. બરાબર. હવે અનુષ્ટુપની અંદર 32 અક્ષર થવા જોઈએ અને 8 8 8 એવી 4 ચરણની પંક્તિમાં આવવું જોઈએ. તો અક્ષરો જ કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33. હવે આવું તો થાય જ નહીં. 32 તો આપણે અટકી જવાનું હતું. તો આ અનુષ્ટુપવાળું જે છે ને ઓપ્શન નંબર ડી એ ખોટું છે. બરાબર. તો આપણો આન્સર કયો આવી જશે? ઓપ્શન નંબર ડી આવશે. બરાબર. અનુષ્ટુપ છે જ નહીં એ રહ્યું. તો પછી જુઓ. મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિર્ધામ. શોધો. ચલો શું છે? તો અક્ષરો કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 થઈ ગયા. જ્યોને એક જ ગણાય એટલા માટે. હવે એનું બંધારણ મો ગુરુ, ડી ગુરુ, મો ગુરુ, ગુરુ 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 એટલે મ, ડી ગુરુ, ખ લઘુ, બ લઘુ, ગુરુ લઘુ લઘુ એટલે ભ, મ ભન તત ગાગા મંદાક્રાંતાનું બંધારણ બની ગયું 17 અક્ષરે. બરાબર. ઓકે. નેક્સ્ટ જુઓ. હવે છંદ ઓળખાવો. ધવલ તડકા તાજા તાજા દહી દડકા સમા. અક્ષરો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. દ લઘુ, વ લઘુ, લ લઘુ 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 એ બને ન, ત લઘુ, ડ લઘુ, કા ગુરુ, લઘુ લઘુ ગુરુ એ બને શ. નશ મર શલગા. હરિણીનું બંધારણ છે 17 અક્ષરનું આવ્યું. બરાબર. હરણને શું થાય છે? ન શું દુખતા મરવા લાગે છે. એ ઉપરથી નશ મર સલગા યાદ રાખ્યું હતું ને. ઓકે. છંદ ઓળખાવો. આકાશમાંથી વર્ષી જતું એ. અક્ષરો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. બરાબર. 11માં આવે ઇન્દ્રવ્રજા, ઉપેન્દ્રવ્રજા અને 11 ને 11 ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્રવ્રજા ભેગું થાય તો બની જાય ઉપજાતિ. બરાબર. હવે એના બંધારણ કાઉન્ટ કરો. તો આ ગુરુ, કા ગુરુ, શ લઘુ, ગુરુ ગુરુ લઘુ એટલે ત, મા ગુરુ, થી ગુરુ, વ લઘુ, ગુરુ ગુરુ લઘુ એટલે ફરી ત, તત જ ગાગા એટલે બને ઇન્દ્રવ્રજાનું 11 અક્ષરનું બંધારણ. તત જ ગાગા. બરાબર. પછી નરસિંહ મહેતાએ રચેલા પ્રભાતિયા કયા છંદમાં જોવા મળે છે? આ સાહિત્યનો ક્વેશ્ચન બની જાય. ઝૂલણા. બરાબર. નરસિંહ મહેતાએ જે પ્રભાતિયા રચેલા, નઈને આવતો હતો ને પાછો નરસિંહ મહેતા ત્યારે પ્રભાતિયા ગાતા હતા. બરાબર. સવારે તો ગાતા હતા પણ નઈને પાછા ફરતા હતા ત્યારે ગાતા હતા. તો એ કયું છે? ઝૂલણા છે. બરાબર. ઝૂલણા છંદની અંદર એને લખેલું છે. અને ઝૂલણા કેવો છે? અક્ષરમેળ છે, માત્રામેળ છે. બરાબર. ચલો હવે જો છંદ ઓળખાવો. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને. તો અક્ષરો કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 બને શું? વસંત તિલકા, તભજજ ગાગા. બંધારણ સેટ કરો. ટો ગુરુ, અળે ગુરુ, વ લઘુ. બરાબર છે અહીંયા. ઓકે. તો શું જોવા મળે? ગુરુ ગુરુ લઘુ એટલે થઈ ગયું ત. બરાબર છે. ફરી જોવાની અંદર કેમ કે સ્લાઇડ્સ ચેન્જ નથી થઈ તો ફરી જુઓ કે ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અક્ષરે કયું? વસંત તિલકા. બંધારણ સેટ કરો. ટો ગુરુ, અળે ગુરુ, વ લઘુ, ગુરુ ગુરુ લઘુ એટલે ત, અળી ગુરુ, મુ લઘુ, ખ લઘુ, ગુરુ લઘુ લઘુ એટલે ભ, ત ભ જ ગાગા વસંત તિલકાનું 14 અક્ષરવાળું બંધારણ છે આ. પછી જુઓ છંદનું નામ અને છંદનો પ્રકાર. ભુજંગી અક્ષરમેળ છે, હરિણી માત્રામેળ છે, શવૈયા માત્રામેળ છે કે ઝૂલણા અક્ષરમેળ છે. તો શું આવે કે ભુજંગી અક્ષરમેળ છે એટલે કે ડી આવ્યો એની અંદર. બરાબર. હરિણી જે છે પણ અક્ષરમેળ છે એટલે ત્યાં પણ જે છે આવ્યું એ. સવૈયા માત્રામેળ અને ઝૂલણાય માત્રામેળ છે. બરાબર. ચલો હવે છંદ ઓળખાવો. ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય, 4 4 ગાઉં ચાલતા, લાંબો પંથ કપાય. તો પહેલાં જ ને અક્ષરો ગણ્યા, અક્ષરોથી કોઈ મેળ પડ્યો નથી. જુઓ ગણી જુઓ તમે. 1 2 3 4 5 6
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33. બરાબર, અક્ષરો મેળ પડ્યો નહીં. પછી આપણે ગયા ક્યાં આગળ? માત્રા ગણવા. ભ લઘુ, અણ લઘુ, તા ગુરુ. બરાબર છે. પન્ન ગુરુ, ડી લઘુ, ટ લઘુ, ની ગુરુ, પ લઘુ, જે ગુરુ, લ લઘુ, ખ લઘુ, તા ગુરુ, લ લઘુ, હી લઘુ, યો ગુરુ, થા ગુરુ, ય લઘુ, ચા ગુરુ, ર લઘુ, ચા ગુરુ, ર લઘુ, ઘા ગુરુ, ઉ લઘુ, ચા ગુરુ, લ લઘુ, તા ગુરુ, લાન ગુરુ, બો ગુરુ, પન્ન ગુરુ, થ લઘુ, ક લઘુ, પા ગુરુ, ય લઘુ. માત્રાઓ કાઉન્ટ કરો. 2 ને 1, 1 ને 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17. અરે સોરી, 13 સુધી જ આપણે ગણવાની હતી ને, કોમાની પહેલાં સુધી. ફરી ગણો. ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. 13 માત્રા કોમાની પછી લખતાથી ફરી. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11, 11. 13 ને 11 બને કયો? દોહરો. બરાબર, નીચે ફરીથી ગણો. ચલો 4, 4માં 2 ને 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14. એક્સેપ્શનલ આવી શકે છે. લાંબોથી ફરી ગણો. 2 ને 2, 4, 6, 7, 8, 9, 8, 9, 10, 11, 11. બની ગયું. અહીંયા 13 અને 11 વાળું કયું? દોહરો. બરાબર છે, દોહરો છંદ છે. હરિણી છંદનું બંધારણ. હરણના નસ દુખતા મરવા લાગે છે. નસ મરસ અલગા 17 અક્ષરવાળું છે આર્યું. છંદ ઓળખાવો. હરે ન ફૂલી રાધિકા ભમર કનૈયા લાલ. તો આની અંદર માત્રા ગણી છે. ગણો. હ એટલે લઘુ, રે ગુરુ, ન લઘુ, ફૂ જે છે ગુરુ, રી ગુરુ, રા ગુરુ, ધી લઘુ, કા ગુરુ, ભ લઘુ, મ લઘુ, ર લઘુ, ક લઘુ, નૈય ગુરુ, યા ગુરુ, લા ગુરુ અને લ લઘુ. ગણો હવે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. બરાબર, 13 અને પછી એની જે છે એ ભથી ફરી 3, 1, 1, 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11, 13 ને 11 દોહરો. બરાબર છે. પછી સાદરુલ વિક્રીડિતનું બંધારણ. સાદરુલ વિક્રીડિતમાં શું હતું? 19 અક્ષર અને એમાં વાઘને જે છે મશા થાય છે, તો મસ જસ તતગા. બરાબર. હવે છંદ ઓળખાવો. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. એમાં ગણી છે માત્રા. તો લાન ગુરુ, બા ગુરુ, જો ગુરુ, ડે ગુરુ, ટુન્ન ગુરુ, કો ગુરુ, જા ગુરુ, ય લઘુ, મ લઘુ, રે ગુરુ, ન લઘુ, હી ગુરુ, તો ગુરુ, માન ગુરુ, દો ગુરુ, થા ગુરુ, ય લઘુ. ગણો માત્ર. 2 ને 2, 4 ને 2, 6 ને 2, 8, 10, 12, 14 ને અહીંયા થઈ જાય 15. 15 અને પછી ફરીથી ગણો તો મથી ફરીથી ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. 15, 15 માત્રાએ બની જશે ચોપાઈ. બરાબર, તો આ ચોપાઈ છે તમારી, જે 15, 15 માત્રાએ બનતી હોય એ. હવે છંદ ઓળખાવો. હીરાની કણિકા સમાન ઝળકે, તારા જગારે ગ્રહો. બરાબર છે. તો અહીંયા પહેલાં અક્ષરો ગણ્યા. શું? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 19 જે છે શું બને? સાદરુલ વિક્રીડિત. અને શું થયું હતું? સાદરુલ એટલે શું થાય? વાઘ. બરાબર, વાઘને શું થયું? તો મસા થયા હતા ને, મસ જસ તતગા. તો હી ગુરુ, રા ગુરુ, ની ગુરુ, ગુરુ 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 એટલે મ, ક લઘુ, અણી લઘુ અને કા ગુરુ, લઘુ લઘુ ગુરુ એ બને શ, મસ જસ તતગા. સાદરુલ વિક્રીડિત 19 અક્ષર. બરાબર. હવે છંદ ઓળખાવો. દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય. બરાબર. જો આવું હૈયું જાણે હિમાલય આવતું તો અલંકારમાં જોઈએ ને તો ઉત્પ્રેક્ષા અલંકાર યાદ છે ને. ઓકે. અને અહીંયા અક્ષરો ગણો. ચલો શું થાય છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 કોમાના પછી ફરીથી ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ને 8, 16. અને એવી 4 ચરણની અંદર 8 અક્ષરોવાળી જ્યારે બને અનુષ્ટુપ થઈ જાય એટલે અનુષ્ટુપ છે આ. બરાબર. પછી શું છે જુઓ કે છંદ ઓળખાવો. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલ રાજની, ન જણાઈ જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. બરાબર. અક્ષરો ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30, 31 ને 32. બરાબર. અહીંયા પણ એ જ બને છે. જો 8, 8, 16, પછી 8, 24 ને 8, 32, 8, 8, 8, 8, 4 ચરણ એવી પંક્તિઓમાં શું થઈ ગયું? 32 અક્ષરે અનુષ્ટુપ બને તો અનુષ્ટુપ છે. હવે છંદ ઓળખાવો. તમારા આત્માનો અમર વર્ણે દીપક ધરો. અક્ષરો ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17. 17 અને હવે એનું બંધારણ જુઓ તો ત લઘુ, મા ગુરુ, રા ગુરુ, લઘુ ગુરુ ગુરુ એ બને ય, આ ગુરુ, તમ જે છે ત્મા એટલે ગુરુ, નો ગુરુ, ગુરુ 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 એ બને મ. બરાબર છે. યમન સભલગાએ થઈ જાય શિખરણીયું 17 અક્ષરવાળું બંધારણ. બરાબર. છંદ ઓળખાવો. ચાલો એવા સ્થળ મહી
વસે સૂર્ય જેમાં સદૈવ, બરાબર. તો એની અંદર અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ચા ગુરુ, લો ગુરુ, એ ગુરુ, ગુરુ 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 એ બને મ. પછી વા ગુરુ, સ્ત જે છે એ શું છે લઘુ, અને લ લઘુ, બરાબર છે. ગુરુ લઘુ લઘુ એ બને મ. તો મભન તત ગાગા એ બને મંદાક્રાંતા 17 અક્ષરવાળું, બરાબર. પછી શું છે આની અંદર જો છંદ ઓળખાવો. ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ, બરાબર. તો એની અંદર અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17, બરાબર. તો એની અંદર શું છે ચી જે છે એ લઘુ છે, દા ગુરુ છે, ત્મા જે છે શું છે એની અંદર ગુરુ છે, લઘુ ગુરુ ગુરુ એ ય, ની જે છે ગુરુ છે, સન્ન જે છે ગુરુ છે, અને જ્ઞા જે છે શું છે ગુરુ છે, બરાબર. તો ગુરુ 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 એ શું બને મ, બરાબર. તો શું થઈ જશે યમના સભલગા શિખરિણીએ 17 અક્ષરનું બંધારણ અહીંયા બની જશે. ઓકે, હવે નેક્સ્ટ જુઓ શું છે તો છંદ ઓળખાવો. એની અંદર શું જોવા મળે છે કે નીત નીત વલોણાના એના અમી ધરતી હતી. અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17, બરાબર. 17 અક્ષર આવે. ની એટલે લઘુ, ત લઘુ, ની લઘુ, લઘુ 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 એટલે ન, ત લઘુ, વ લઘુ, લો ગુરુ, લઘુ લઘુ ગુરુ એટલે શું થઈ ગયું શ. નશો મર સલગા એટલે શું થતું હતું હરિણી 17 અક્ષરવાળું બંધારણ, બરાબર. હવે છંદ ઓળખાવો. નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબોડો અને વાંકો એના વેણ છે, બરાબર. અક્ષરો ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ને 31. 31 અક્ષરે શું બને તો મનહર છંદ બનશે અહીંયા. ઓકે, પછી છંદ ઓળખાવો. શું છે સંગે રેવું નિજ હૃદયનો ભાર ઉતારવાન, બરાબર. તો એની અંદર શું જોવા મળે છે અક્ષરો કાઉન્ટ કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17, 17 અક્ષર. અને પછી એના બંધારણને ગણો તો સન્ન જે છે ગુરુ છે, ગે ગુરુ છે, રે ગુરુ છે, ગુરુ 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 એ બને મ. વુ લઘુ છે, ની વુ જે છે ગુરુ છે, કેમ કે અનુસ્વાર છે ને એની ઉપર, તો ગુરુ છે. ની લઘુ છે, જ લઘુ છે, ગુરુ લઘુ લઘુ એ બને ભ. મભન તત ગાગા એટલે શું થઈ જાય મંદાક્રાંતા 17 અક્ષર. હવે છંદ ઓળખાવો. વાહલી જાય રઘુપતિ વન વિશે સીતા જતા સંગમાં. અક્ષરો ગણો એના તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19. 19 બને સાદરુલ વિક્રીડિત, બરાબર છે. અને સાદરુલ વિક્રીડિતમાં બને 19 અક્ષર હોય તો જ બને. અને એનું બંધારણ તમે જુઓ મસ જસ તતઘા, બરાબર છે. તો વાહા જે છે ગુરુ છે, લી ગુરુ છે, જા ગુરુ છે, ગુરુ 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 એ બને મ, બરાબર છે. ય જે છે લઘુ છે, ર લઘુ છે, અને ઘુ લઘુ છે. તો લઘુ 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 એ શું બને તો શું બનશે ન, બરાબર. તો એકચ્યુઅલી બંધારણ સેટ નથી થતું, હે ને. તો જુઓ શું બની જશે અહીંયા કે સાદરુલ વિક્રીડિતનું જે છે 19 અક્ષરવાળું બંધારણ અહીંયા થઈ જશે. ઓકે, હવે છંદ ઓળખાવો. હતા જ્યારે પાસે સકન નભથી તેજ ઝરતું, બરાબર. તો અક્ષરો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17, બરાબર. તો હ લઘુ છે, તા ગુરુ છે, જ્યા શું છે ગુરુ છે, બરાબર. તો લઘુ ગુરુ ગુરુ એટલે શું થઈ જશે ય, બરાબર. પછી જે છે અહીંયા શું જોવા મળે છે સી દેટ કે રે ગુરુ છે, પા ગુરુ છે, અને શે ગુરુ છે. તો ગુરુ 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 અહીંયા થઈ જશે મ, બરાબર. તો યમન સફલગા એના પરથી બની જશે અહીંયા શિખરિણી, બરાબર, 17 અક્ષરવાળો. એ પછી સી દેટ છંદ ઓળખાવો. ચાલ્યા જશે દિવસ આ દુઃખના હવેથી, બરાબર. તો એના અક્ષરો ગણો શું છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. 14 અક્ષરે શું બને તો વસંત તિલકા, બરાબર. તો અહીંયા શું જોવા મળે છે ચા એટલે ગુરુ, લ્યા એટલે ગુરુ, અને જ લઘુ. ગુરુ ગુરુ લઘુ એ બને ત. શે ગુરુ છે, દી લઘુ છે, અને વ લઘુ છે. ગુરુ લઘુ લઘુ એ બને ભ, બરાબર. તો શું થઈ જશે ત, હે ને. તો શું જોવા મળી જશે તભ જ ગાગા એટલે થઈ જશે વસંત તિલકા 14 અક્ષરવાળો, હે ને. હવે છંદ ઓળખાવો. કેડેથી નમેલી ડોસી દેખીને જુવાન નર કહે શું શોધો છો, કશી જ ચીજ અછતી રહી, બરાબર. તો અક્ષરો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31. અને 31 અક્ષર એ કયો બને 31 અક્ષર, માત્રા નથી, બરાબર. અહીંયા 31 અક્ષર એક જ બને, કયો મનહર, હે ને. હવે છંદ ઓળખાવો. શુણી એની વાતો પુલકિત થશે લોક અદના, બરાબર. અક્ષરો ગણો તો 1 2
3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 બરાબર. તો જુઓ શું એટલે શું થઈ જશે? લઘુ અણી ગુરુ છે એ ગુરુ છે. લઘુ ગુરુ ગુરુ એટલે થઈ જશે ય. ની ગુરુ છે વા ગુરુ છે ને તો ગુરુ છે. ગુરુ 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 એ થઈ જાય મ. તો શું થઈ જશે? યમન સભલગા. બરાબર. યમન સભલગા એ શું બની જશે? શિખરિણી. હે ને? ઓકે ચલો હવે છંદ ઓળખાવો. સુગંધ એની હું ગત સમયની યાદ ખતવું. બરાબર. અક્ષરો ગણો. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. બરાબર. બંધારણ શું? લઘુ છે, ગન ગુરુ છે, ધે ગુરુ છે. બરાબર. તો લઘુ ગુરુ ગુરુ એ થઈ જાય ય. એ ગુરુ છે, ની ગુરુ છે અને હું ગુરુ છે. ગુરુ 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 એ થઈ જશે મ. યમન સભલગા એટલે શું થઈ જશે? આ તમારું 17 અક્ષરવાળું શિખરિણી બંધારણ થશે. અહીંયા જે છે શું જોવા મળે છે? યમન સભલગાનું શિખરિણીવાળું 17 અક્ષરવાળું બંધારણ જે છે અહીંયા જોવા મળશે. હવે દરેક ચરણમાં 15 માત્રા હોય એવું કયા છંદમાં હોય છે? તો 15 માત્રા એટલે કયું થઈ જશે? ચોપાઈ. હે ને? ઓકે. નીચે છંદ ઓળખાવો. અથવા આવતા સંગે હક બુરો બતાવશે. અક્ષરો કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7 8 અને કમા પછી ફરીથી કાઉન્ટ કરો. તો 1 2 3 4 5 6 7 8 8 ને 8 16. 4 ચરણમાં જે છે બને અને 8 8 8 8 હોય તો થઈ જાય અનુષ્ટુપ. બરાબર છે. ઓકે. હવે પ્રથમ ચરણમાં 13 અને બીજા ચરણમાં 11 માત્રા હોય એવું કયું છે? દોહરું. કયું છે? દોહરું. બરાબર. 13 11 13 11નું બંધારણ જોવા મળે. સોરઠો હોય તો સેમ છે, 24 જ માત્રા હોય પણ સોરઠામાં 11 13 થઈ જશે. બરાબર. હવે નીચેનામાંથી કયો છંદ માત્રા મેળ છે? તો શું આવે? પૃથ્વી તો અક્ષર મેળ છે. 17 અક્ષરે શિખરિણી પણ 17 બને, મંદાક્રાંતા પણ 17 અક્ષરનો બને છે. પણ જે ચોપાઈ છે 15 માત્રાનો એટલે ઓપ્શન નંબર સી અહીંયા કરેક્ટ થશે. નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો છે? મનહર તો 31નો છે, પૃથ્વી 17નો, વસંતિલકા તો 14નો છે. તો શું કરેક્ટ આવશે? પૃથ્વી. બરાબર છે. ચલો કયો છંદ અક્ષરમેળ નથી? હે ને? તો ઉપજાતિની અંદર જે છે એ તો 11 ઉપેન્દ્રવરજા અને ઇન્દ્રવ્રજા અને 11 થઈને ઉપજાતિ બને છે. ચોપાઈ 15 માત્રા છે મતલબ એ નથી. હે ને? ઉપજાતિ ઉપેન્દ્રવ્રજા અને ઇન્દ્રવ્રજા. ઉપેન્દ્રવ્રજા ઇન્દ્રવ્રજા હેઝ ધી 11 હે ને? 11 અક્ષરો ઉપજાતિમાં બંનેનું ભેગું થઈ જાય અને ચોપાઈ તો 15 માત્રાએ બને છે. તો સી અહીંયા જે છે કરેક્ટ થશે. બરાબર. હવે છંદ ઓળખાવો. તો મારા વાળા મહીનો નભ કલગી શમો ગરવીલો પારી જાત. તો અહીંયા જુઓ અક્ષરો કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21 અક્ષરે કયો બને? યસ, ત્રગધરા. મા ગુરુ, રા ગુરુ, વા ગુરુ. ગુરુ 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 એટલે મ. ડા ગુરુ, મ લઘુ, હી ગુરુ. ગુરુ લઘુ અને ગુરુ એટલે ર. બરાબર. તો અહીંયા જે છે શું બનશે? મરભન યસ, ત્રગધરા 21 અક્ષર. હવે કાવ્યમાં યતિ કોને કહેવાય? કાવ્યમાં ક્યાંક વિરામ લેવાય તો જે છે એને શું કહેવાય? યતિ કહેવાય. પિંગળ શાસ્ત્ર એટલે શું? પિંગળ શાસ્ત્ર જે છે એક છંદ શાસ્ત્ર છે. બરાબર. પછી શું છે જુઓ કે સંજ્ઞાત્મક સાચું જોડકું કયું? વિમલા પ્રમાણે ગોઠવું. તો વી શું છે? લઘુ. મ લઘુ લા ગુરુ. તો શું થઈ ગયું? લઘુ લઘુ ગુરુ. ધર્મેશ માટે ધ જે છે ગુરુ. કેમ? રેફવાળા અક્ષરનો આગળનો અક્ષર લઘુ હોય તો ગુરુ બને. તો એ પણ કેવો થઈ ગયો તમારો? ધ ગુરુ. મે જે છે એ લઘુ, શ લઘુ. ગુરુ લઘુ લઘુ વિજ્ઞાન. જ્ઞા જે છે જોડાક્ષર છે, એની આગળનો અક્ષર લઘુ ગુરુ બને. એટલા માટે વી જે છે ગુરુ, જ્ઞા ગુરુ અને ન લઘુ. ગુરુ ગુરુ લઘુ. તો આ બંધારણ અહીંયા સાચું થશે. ઓકે. તો આ સાથે આપણે છંદના ઘણા બધા MCQs જોયા. યુ જસ્ટ સોલ્વ ઇટ. ઓકે. You just see for it and listen for it. If you have the time, you write it down in your notebooks and solve it. Okay. If you have any query, put down in the comment section. Okay. Thank you so much.